તો ભાજપના સ્ટાર પ્રચારકો સહિત પદાધિકારીઓ પણ પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સીએમ રૂપાણીની તબિયત પ્રચાર વચ્ચે નાદુરસ્ત થઈ છે। જે રીતે સુરેન્દ્રનગરનો કાર્યક્રમ તેમનો ગઈકાલે રદ કરવામાં આવ્યો હતો અને સીધા જ તેઓ ગાંધીનગર રવાના થયા હતા ત્યારે પાટણમાં વડાપ્રધાન મોદીની સભામાં સીએમ રૂપાણી હાજરી નહીં આપે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે। ગઈકાલથી જ સીએમ વિજય રૂપાણીની તબિયત નાદુરસ્ત છે અને આ જ કારણોસર તેઓ પાટણમાં યોજાનાર વડાપ્રધાનની સભામાં હાજરી નહીં આપી શકે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 26 લોકસભા મતક્ષેત્રના અલગ અલગ વિસ્તારોમાં જઈ સીએમ વિજય રૂપાણી સભા સંબોધતા હતા તેવામાં ગઈકાલે સુરેન્દ્રનગરનો તેમનો કાર્યક્રમ અચાનક રદ થયો અને ત્યારબાદ સમાચાર આવ્યા હતા કે તેમની તબિયત નાદુરસ્ત છે। આ જ કારણોસર તેમને તાત્કાલિક ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા। હજુ પણ સીએમ વિજય રૂપાણીની તબિયત નાદુરસ્ત હોવાથી પાટણનો તેમનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે। વડાપ્રધાનની સભામાં સીએમ નહીં જાય, જો કે હાલ જે વિગતો મળી રહી છે સીએમની તબિયત નાદુરસ્ત છે।